ભરૂચના વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા મોહમ્મદપુરા વિસ્તારમાં યુસીસી અને વકફ એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં પિન ડ્રોપ સાયલેન્ટ ધરણાનો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો। સરકારને ક્યારથી મુસ્લિમ સમાજની ચિંતા થવા લાગીનો કટાક્ષ કર્યો હતો। દેશભરમાં હાલ તો કેન્દ્ર સરકારના વકફ બિલનો વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યાં હવે રાજ્ય સરકારે યુસીસી કાનૂન લાગુ કરવાની જાહેરાત બાદ તેનો વિરોધ મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવી રહ્યો છે। જ્યારે આ યુસીસીનો અમલ કરવા પાછળ મુસ્લિમ સમાજના બંધારણના હકો છીનવી લેવાની સરકારની મનસા હોવાના મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યા છે। સરકાર મુસ્લિમ સમાજના ધાર્મિક ક્રિયાના હકો છીનવી લેવા યુસીસી લાવી રહી હોવાનો વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। જેમાં ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા આજે ભરૂચ બહુજન મુસ્લિમ હિત રક્ષક સમિતિ ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શહેરના એપીએમસી નજીકના ગ્રાઉન્ડ ખાતે યુસીસી અને વકફ બિલના વિરોધ કરતા ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો। આ ધરણાના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની તમામ મુસ્લિમ મસ્જિદો, મદ્રસાઓ, દારૂલુમના સંચાલકો, દરગાહ ટ્રસ્ટના સંચાલકો, આલિમો, મુફ્તીઓ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો, તમામ રાજકીય પાર્ટીના આગેવાનોએ હાજરી આપી હતી। વિવિધ બેનરો, પોસ્ટરો સાથે યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજ દ્વારા માઇક સુદ્ધાનો ઉપયોગ કર્યો ન હતો। એક પણ નારો કે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા। મુસ્લિમ સમાજ દ્વારા આ ધરણાનો કાર્યક્રમ પિન ડ્રોપ સાયલેન્સ તરીકે કરવામાં આવ્યો હતો। એક પણ આગેવાન કે મૌલવી કે મુફ્તી દ્વારા એક પણ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવ્યું ન હતું। હજારોની સંખ્યામાં લોકો હાજર હતા, મહિલાઓ પણ હાજર હતી, પરંતુ એક પણ શબ્દના ઉચ્ચારણ વિના 3 કલાક ચાલેલા ધરણાના કાર્યક્રમ સંપૂર્ણ શાંતિપ્રિય રીતે પૂર્ણ થયો હતો। જો કે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો। આ ધરણા કાર્યક્રમના અંતે સંવિધાનનું પાલન કરવા શપથ ગ્રહણ લેવામાં આવ્યા હતા। સાથે જ દેશમાં ભાઈચારો, શાંતિ અને એકતા બની રહે તે માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી। આ ધરણાનો કાર્યક્રમ સંપૂર્ણ મૌન શાંતિથી પૂર્ણ થયો હતો। આજ રોજ તારીખ 22/4/2025 ને મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો શિફા ખાતર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ અહીં ભેગા થઈ આ બિલનો સખત વિરોધ કરે છે। રાતોરાત આ ભારત સરકારને મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી, પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટોની પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે। આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે। અમિત શાહ જેવા ગૃહમંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે। જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે, કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે, તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ। આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ। જે સરકાર 10 મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય, મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય? માટલા, લભાવણી, વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને હલકામાં લેવાની કોશિશ ના કરે। આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં સિંહ ફાળો ભજવ્યો છે અને મહત્વની ભૂમિકા ભજવી છે। હજુ પણ આ દેશમાં જો અમારા હકો માટે અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પર અમે તૈયાર છે। એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો। આ મુસ્લિમોના હિતમાં નથી અને આ દેશના હિતમાં નથી।